વાર્ષિક હિસાબો દાખલા નંબર 18 સંત અને મહંત 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. એનું પ્રમાણ છે 3:2. નીચેના કાચા સરવૈયા અને હવાલા પરથી ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરવાના છે. સૌપ્રથમ આપણે હવાલાને ધ્યાનમાં લઈશું. 31/3/2017 ના રોજ માલનો સ્ટોક 85,500 હતો. માલ સ્ટોક કીધો છે પણ તારીખ 31/3/2017 એટલે છેલ્લી તારીખ છે એટલે એને છેલ્લો સ્ટોક આખર સ્ટોક કહેવાય. 85,500. આખર સ્ટોકની બીજી અસર આવશે મિલકત લેણા બાજુ. મિલકત લેણા બાજુ આપણે લખશું આખર સ્ટોક 85,500. એક અસર વેપાર ખાતાની જમા બાજુ, બીજી અસર મિલકત લેણા એટલે કે ઉધાર બાજુ. કોઈ પણ વ્યવહારની બે અસર તો હોય જ, એક ઉધાર અને એક જમા. વ્યવહાર નંબર 2 એટલે કે હવાલા નંબર 2, પ્લાન્ટ યંત્ર પર 15% અને ફર્નિચર ફિટિંગ્સ પર 7.5% લેખે ઘસારો ગણો. હવે તમે જ્યારે મિલકત ઉપર ઘસારો ગણતા હોય ત્યારે તમારે પહેલા જોવું પડે કે મિલકતની નવી ખરીદી કઈ આવેલી છે, મિલકતનું વેચાણ આવેલું છે કે જૂનો ઘસારો કે કંઈ છે. તો ચેક કરીએ તો આપણને મળે છે પ્લાન્ટ અને યંત્ર એનું વેચાણ પણ છે અને પ્લાન્ટ અને યંત્રમાં કંઈક વધારો પણ છે. બરાબર. તો સૌ પ્રથમ પ્લાન્ટ યંત્ર જોઈએ કેટલા છે, તો કે પ્લાન્ટ અને યંત્ર છે 33,300. મિલકત બાજુ લખશું પ્લાન્ટ અને યંત્ર, મોસ્ટ આઈએમપી હવાલો. ₹33,300. પ્લાન્ટ યંત્ર આપેલા છે, પછી વધારો આપેલ છે. વધારો ક્યારે થયો ને તારીખ જરૂરી છે કારણ કે એના ઉપર એટલા મહિનાનો ઘસારો ગણાય. વધારો થયો 1/7/16 વધારો થાય છે 24,000. 33,300 માં 24,000 પ્લસ કરીએ એટલે આપણને મળશે 57,300. હવે એમાંથી યંત્ર કેટલા વેચાઈ ગયા છે, તો કે યંત્રનું વેચાણ બતાવે છે 4,800, પણ તમે એની ચોપડે કિંમત જુઓ તો 6,900. 6,900 ના આપણે 4,800 જ મળ્યા એટલે અહીંથી તો 6,900 જ બાદ થશે. એટલે મળશે 50,400 માઇનસ ઘસારો. ઘસારો આપણે અહીંયા બાદ કરીએ છીએ. કેટલા ટકા ઘસારો કીધો છે, તો કે ઘસારો કીધો છે 15%. તો જે પ્લાન્ટ અને યંત્ર 33,300 છે એના ઉપર આખા વર્ષનો ઘસારો ગણાય અને વધારો જે તારીખથી થયો હોય એ તારીખથી ઘસારો ગણાય. ટોટલ ઘસારો આવશે 6,660. ગણતરી આપણે બતાવી દઈએ છીએ. ટોટલ આવશે 43,740. હવે તો કે 6,900 નું આ જે વેચાણ કર્યું 6,900 નું એના આપણને મળ્યા 4,800 જ. એટલે યંત્ર વેચતા આપણને નુકસાન થયું. યંત્ર વેચતા આપણને કેટલું નુકસાન થયું, તો કે 2,100 રૂપિયા. આ જે યંત્ર વેચાણનું નુકસાન છે એને આપણે દર્શાવશું નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. યંત્ર વેચતા નુકસાન 2,100.
હવે આ જે પ્લાન્ટ યંત્રનો ઘસારો હતો એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ નહીં આવે, બરોબર. ક્યાં આવશે? તો કે એ આવશે વેપાર ખાતાની ઉધાર બાજુ. ઓફિસનું કંઈ પણ હોય તો નફા નુકસાન ખાતે ઉધાર આવે. પ્લાન્ટ ને યંત્રો બંને છે અહીંયા, એટલે કારખાનાને લગતું હોય એટલે પ્લાન્ટ અને યંત્રનો ઘસારો અહીંયા આવશે વેપાર ખાતાની ઉધાર બાજુ. એટલે જ આ દાખલો મોસ્ટ આઈએમપી છે, બરોબર. આપણે ડાયરેક્ટ લખી નાખીએ છીએ પ્લાન્ટ અને યંત્રનો ઘસારો આવ્યો તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ત્યાર પછી દેવાદારો પર 2000 ઘાલખાદ અનામત રાખો. દેવાદારો કેટલા છે? તો કે દેવાદારો આપેલા છે 64,940. દેવાદારો આવશે મિલકત લેણા બાજુ. માઇનસ ઘાલખાદ અનામત એને 2000 રાખવાની કીધી છે, બાદ કરી દઈએ એટલે મળશે 62,940. ઘાલખાદ અસર અપાઈ ગયા પછી બીજી અસર આપણે આપીએ છીએ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. આખું ફોર્મેટ બનાવીએ છીએ. ઘાલખાદ કાચા સરવૈયાની, ઘાલખાદ હવાલાની, આખું ફોર્મેટ બનાવવું ફરજિયાત નથી. અત્યારે આપણી પાસે બે જ અનામત અને ઘાલખાદ છે એટલે બે જ લખીએ છીએ. ત્યાર પછી ભાગીદારોને મૂડી પર 6% વ્યાજ આપવાનું છે. મૂડીની નીચે મૂડીનું વ્યાજ આવે. મૂડી ક્યાં લખીએ છીએ આપણે? ભાગીદારોના મૂડી ખાતામાં. બાકી આગળ લાવ્યા તરીકે. મૂડીને લખાય બાકી આગળ લાવ્યા તરીકે અને મૂડીની નીચે જ મૂડીનું વ્યાજ આવે. બાકી આગળ લાવ્યા છે 80,000 અને 40,000. એના પર વ્યાજ 6%, 4,800 અને 2,400. અહીંયા જે દર્શાવ્યું હોય નનુફા ખાતામાં ક્રોસ એન્ટ્રી થાય, પણ આવી રીતે આની અસર બધી અહીંયા આવશે અને આની અસર બધી અહીંયા આવશે. પણ મૂડી છે તો કાચા સરવૈયામાં દર્શાવેલ છે એની એક જ અસર હોય, પણ આ મૂડી પર વ્યાજ છે એ હવાલો હતો એટલે એની બીજી અસર આવશે. મૂડી પર વ્યાજ 6%. સંત અને મહંત ચૂકવવાના બાકી ખર્ચા આપેલા છે. ઉત્પાદક મજૂરી, જાહેરાત ખર્ચ, ઓફિસ પગાર અને ટેકનિકલ ખર્ચા. એમાં ઉત્પાદક મજૂરી અને ટેકનિકલ ખર્ચા વેપાર ખાતાની ઉધાર બાજુ આવે, કારણ કે એ કારખાનાને લગતા ખર્ચ છે. અને ઓફિસ પગાર અને જાહેરાત ખર્ચ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવે, કારણ કે એ ઓફિસને લગતા ખર્ચા છે. સૌ પ્રથમ જોઈએ ઉત્પાદક મજૂરી. કેટલી છે ઉત્પાદક મજૂરી? 45,272. પ્લસ ચૂકવવાની બાકી 784. ટોટલ આવશે 46,056. પછી છે જાહેરાત ખર્ચ. જાહેરાત ખર્ચ આવશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. પ્લસ ચૂકવવા બાકી. જાહેરાત ખર્ચ છે 13,248. ચૂકવવા બાકી 312. ટોટલ આવશે 13,560.
ત્યાર પછી છે ઓફિસ પગાર. ઓફિસ પગાર પણ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જ આવશે. $8,780 ચૂકવવા બાકી છે 400. અને ટેકનિકલ ખર્ચા. ટેકનિકલ ખર્ચા આવશે વેપાર ખાતાની ઉધાર બાજુ. ટેકનિકલ ખર્ચા તમને આપેલા છે 400, ચૂકવવા બાકી 320, ટોટલ 720. હવે આ હવાલાની એક જ અસર થઈ. આ ચારે ચાર જે ચૂકવવાના બાકી છે એની બીજી અસર આવશે મૂડી દેવા બાજુ. ચૂકવવા બાકી ખર્ચા હેડિંગ આપી દઈએ અને બધા ખર્ચાને લખી નાખીએ. અલગ અલગ લખો તો કોઈ પણ પ્રશ્ન નથી, પણ આપણે એવી રીતે હેડિંગ આપી દઈએ, ચૂકવવા બાકી ખર્ચા. ક્યાં ક્યાં છે ચારે ચાર લખી લઈએ. ઉત્પાદક મજૂરી 784, જાહેરાત ખર્ચ 312, ઓફિસ પગાર 400, ટેકનિકલ ખર્ચા 320, ટોટલ આવશે 1816. આને તમે અલગ અલગ પણ દર્શાવી શકો. ચૂકવવા બાકી ઉત્પાદક મજૂરી, ચૂકવવા બાકી જાહેરાત ખર્ચ, ચૂકવવા બાકી ઓફિસ પગાર, ચૂકવવા બાકી ટેકનિકલ ખર્ચા. અહીંયા તમારા સંપૂર્ણ હવાલા કમ્પ્લીટ. હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ કાચા સરવૈયાથી. કાચા સરવૈયામાં સૌપ્રથમ આપેલ છે ઉપાડ. તો ઉપાડ ક્યાં આવે? તો કે મૂડી ખાતા છે એની જમા બાજુ તમે મૂડી લખો છો, એની ઉધાર બાજુ તમે લખશો ઉપાડ. અહીંયા લખશું ઉપાડ ખાતે. કેટલો ઉપાડ છે? 7,000 અને 3,000. પ્લાન્ટ યંત્રમાં વધારો, ફર્નિચર, ફિટિંગ્સ. હા, ફર્નિચર અને ફિટિંગ્સનો જે ઘસારો હતો 7.5 તે બાકી રહ્યું છે. બરોબર, જોઈ લઈએ. ફર્નિચર મિલકતો બાજુ આવશે ફર્નિચર માઇનસ ઘસારો 7.5% કીધો છે. ફર્નિચર અને ફિટિંગ્સ છે 2,560, એનો ઘસારો છે 192, એટલે આવશે 2,368. ઘસારાની બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ફર્નિચર ફિટિંગનો ઘસારો 192. ત્યાર પછી ઉપાડ પછી દેવાદારો. ફર્નિચર ફિટિંગ્સ પછી છે દેવાદારો. દેવાદારો આપણે લઈ લીધા છે ગાળખાત અનામતની ગણતરી વખતે. જાહેરાત ખર્ચ આવી ગયો છે. રોકડ સિલક અને બેંક. તો રોકડ સિલક અને બેંક ક્યાં આવશે? પાકા સરવૈયાની ઉધાર બાજુ, એટલે કે મિલકત લેણા બાજુ. ત્યાર પછી ખરીદી. ખરીદી આવશે વેપાર ખાતાની ઉધાર બાજુ. ખરીદી આપેલ છે 81,168.
ખરીદી લખતા પહેલા પણ જો નજર મારી લેવી, ખરીદ પરત કે વેચાણ પરત ત્યાં આપેલું હોય તો. ત્યારબાદ ઉત્પાદક મજૂરી, વીજળી ખર્ચ. વીજળી ખર્ચ એને કીધો છે કારખાનાનો. કારખાનાનો હશે એટલે આવશે વેપાર ખાતાની ઉધાર બાજુ. ભાડું કરવેરામાં એને ઉલ્લેખ કરેલો છે ઓફિસનો એટલે વેપાર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. કેટલા છે ભાડું અને કરવેરા? તો કે 872. ત્યાર પછી ટેકનિકલ ખર્ચા આવી ગયા છે. શરૂઆતનો સ્ટોક આવશે. હા, ભાડું કરવેરા ઓફિસના છે અને કારખાનાના છે. તો કારખાનાના ભાડું કરવેરા ક્યાં આવશે? વેપાર ખાતાની ઉધાર બાજુ. $9,384. 2 આપેલા છે, જો મિસ્ટેક ન થાય હો. ઓફિસમાં એટલે કે નાનું ખાતામાં અને કારખાનાના વેપાર ખાતામાં. શરૂઆતનો સ્ટોક વેપાર ખાતાની ઉધાર બાજુ. શરૂ સ્ટોક છે 33,696. ત્યારબાદ આવશે ફેક્ટરીના ખર્ચા. એટલે કારખાનાને લગતો ખર્ચ કહેવાય, વેપાર ખાતાની ઉધાર બાજુ લખાશે. ફેક્ટરી ખર્ચા કેટલા છે? તો કે ફેક્ટરીના ખર્ચા છે 1780. ઓફિસ પગાર આવી ગયું છે. આપેલ વટાવ આવશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. $4,800. ત્યારબાદ છે આવક માલ ગાડા ભાડું. વેપાર ખાતાની ઉધાર બાજુ. $1,700. ગાલખાદ આવી ગયું છે. ઓફિસ ખર્ચા આપેલા છે 2,072. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. અહીંયા તમારી ઉધાર બાકી કમ્પ્લીટ છે. હવે જોઈએ જમા બાકીઓ. એમાં સૌપ્રથમ મૂડી ખાતા સંત મહંત આવી ગયા છે. લેણદારો આવશે મૂડી દેવા બાજુ. 48,000. જ્ઞાની પાસેથી વેચાણ છે 2,68,000. વેપાર ખાતાની જમા બાજુ. ત્યારબાદ છે જ્ઞાની પાસેથી 5% લોન લીધી અને એ પણ 1/10/16 લીધી. જ્ઞાની પાસેથી તમે લોન લ્યો છો, તમારું દેવું છે. મૂડી દેવા બાજુ લખાશે પેલા તો જ્ઞાનીની લોન. કેટલાની છે? તો કે 10,000ની. હવે એને વ્યાજ કેટલું કીધું? 5%. 10,000ના 5% કરીએ એટલે આવશે 500. બરોબર. પણ એને લોન લીધી ક્યારે? 1/10/16 થી. 1/10/16 થી લોન લીધી 10,000. 5% વ્યાજ આપવાનું છે. 10,000ના 5% એટલે આવશે 500. પણ લોન લીધી 10, 11, 12, 1, 2, 3 6 મહિના એટલે 500 ભાગ્યા 2. વ્યાજ કેટલું આવશે? 250. 6 મહિનાનું વ્યાજ આવશે. તો એની લોનની નીચે આપણે એનું વ્યાજ લખીએ. આ પણ યાદ જ રાખવાનું. લોન નીચે લોનનું વ્યાજ 250. બીજી અસર ક્યાં આવશે?
બીજી અંદર આવશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, જ્ઞાનીની લોનનું વ્યાજ, એક અસર આવડતી હોય તો જમા હોય તો બીજી ઉધાર ને એક ઉધાર આવડતી હોય તો બીજી જમા. કમિશન, કમિશન આવશે નફા નુકસાન ખાતાની જમા બાજુ, તમારી આવક છે. આ એક એવું ખાતું છે નફા નુકસાન ખાતું જેની જમા બાજુ મોટે ભાગે ઓછી એન્ટ્રી આવતી હોય છે. અહીંયા તમારા બધા હવાલા કમ્પ્લીટ થાય છે અને કાચું સર્વે પણ કમ્પ્લીટ. ટોટલ કરીએ વેપાર ખાતું, ઘસારાની ગણતરી. તમે ધંધામાં યંત્ર લીધા હતા શરૂઆતમાં 33,300 પ્લસ એમાં વધારો કર્યો. ક્યારે વધારો કર્યો? 1/7/2016 24,000નો. તો આ જે ઉપરના યંત્ર છે 33,300 એના ઉપર તમારે પૂરેપૂરો ઘસારો ગણવો પડે. 33,300 એના 15%, બરોબર? 33,300 ના 15% કરીએ એટલે મળે છે 4,995. પછી તો કે વધારો ક્યારે થયો? 1/7. તો આ જે વધારાના યંત્ર આવ્યા એની ઉપર ઘસારો તો 15% જ ગણવાનો છે. પણ યંત્ર ધંધામાં કેટલા મહિના રહ્યું? 7મો મહિનો, 7, 8, 9, 10, 11, 12, 1, 2 ને 3, 9 મહિના. એટલે એની ગણતરી થશે 9 મહિના ઉપર. 24,000 ના 15% એને ગુણ્યા 9/12 એટલે તમને મળશે 2700. આ તમારો ઘસારો થાય 2700 પ્લસ 4,995 એટલે આવશે 7,695. પણ તમે યંત્ર વેચી દીધા હતા. જે યંત્ર તમે ધંધાની શરૂઆતમાં જ વેચી દીધા હોય એના ઉપર ઘસારો ન ગણાય. 1/4/16 ધંધાની શરૂઆત કરતી વખતે તમે 6,900 ના જે યંત્ર છે એનું વેચાણ કરી દીધું. એ ઘસારો આપણે બાદ કરીએ. 6,900 એના 15% એટલે આપણને મળે છે 1,035. આ જે યંત્ર વેચી દીધા એનો ઘસારો આપણે બાદ કર્યો છે. 7,695 માંથી બાદ કરો 1,035 એટલે તમને ઘસારો મળશે 6,660 જે આપણો ઘસારો છે અને આપણે જેનાથી નોંધ કરી છે તે. ચાલો ટોટલ કરીએ વેપાર ખાતેથી. ₹3,53,500 તફાવત આવે છે એને કહીશું કાચો નફો. 68,040 આવે છે કાચો નફો. કાચો નફો લઈ જશું નફા નુકસાન ખાતાની જમા બાજુ. વેપાર ખાતેથી લઈ આવ્યા કાચો નફો
68,040 નફા નુકસાન ખાતાનો ટોટલ કરીએ 68,840 તફાવત આવશે એના કહેવાશે ચોખ્ખો નફો 32,978 ચોખ્ખા નફાને આપણે લઈ જશું નફા નુકસાન ફાળવણી ખાતામાં 32,978 નફા નુકસાન ફાળવણી ખાતું બંધ કરીએ 32,978 થી તફાવત આવશે શું કહેવાશે વહેંચણી પાત્ર નફો સંત અને મહંત પ્રમાણ આપણને કઈ જ દીધું હતું પહેલા જ આપણે લખેલું છે 3/2 3/2 માં વેચો વહેંચણી પાત્ર નફાને તફાવતની રકમ આવે છે 25,778 એની વહેંચણી કરીએ 15,467 10,311 એને આપણે લઈ જશું મૂડી ખાતામાં જમા બાજુ વહેંચણી પાત્ર નફો મૂડી ખાતા બંધ કરીએ એટલે જે તફાવત આવશે એને કહેવાશે બાકી આગળ લઈ ગયા જે આપણે મૂડી તરીકે પાકા સરવૈયામાં દર્શાવીએ છીએ 1,267 અને 52,711 તફાવત બાકી આગળ લઈ ગયા જે આપણી મૂડી બને 93,267 49,711 એને આપણે દર્શાવશું પાકા સરવૈયામાં મૂડી તરીકે સંત અને મહંત પાકા સરવૈયાનો ટોટલ કરીએ